ખાસ તો જે ઘટના ભાવનગર તાલુકામાં ખરગડી ગામમાં એક સાથે ભેગા થઈને જે ઘટના બની છે, 8 લોકોના મૃત્યુ થયા છે. સૌપ્રથમ તો રાજ્ય સરકાર વતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ વતી અને સરકાર વતી દુઃખ વ્યક્ત કરીએ છીએ. એના પરિવારજનોની સાથે આવી પડેલી આપત્તિમાં રાજ્ય સરકાર અને સમાજના તમામ તબક્કાઓ એમની સાથે ઊભા છે. બનાવ પણ દુઃખદ છે, ઘટના પણ દુઃખદ છે. જેવું ધ્યાનમાં આવ્યું 18 તારીખે તુરત જ પોલીસ ડિપાર્ટમેન્ટે અલગ અલગ લોકોએ જે સેવન કરેલું ભેળસેળ અને જે દેશી દારૂ એને તો પહેલા પ્રાયોરિટીમાં તાત્કાલિક ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની સૂચનાથી પોલીસ વિભાગે એમને હોસ્પિટલ ખસેડવાનું કામ એ કર્યું. જે લોકોએ સેવન નથી કર્યું અથવા તેની પાસે કંઈ આ પ્રકારની વસ્તુ પડી છે એમને પણ સૂચિત કરવામાં આવે. એસપી, કલેક્ટરશ્રી વગેરે દ્વારા આજની અમારી આ બેઠકની અંદર માનનીય મેયરશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, માનનીય ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ, સેજલબેન, રેન્જ આઈજી શ્રી અસારીજી, એસપી, એસડીપીઓ અને અલગ અલગ પ્રકારના સૌ સંલગ્ન ડિપાર્ટમેન્ટો, સિવિલ હોસ્પિટલ સહિત આખો ક્યાસ કાઢીને કઈ પરિસ્થિતિમાં શું બીનું છે એની ચર્ચાઓ કરી છે. મને હર્ષભાઈ સાથે પણ અડધો કલાક પહેલા જ મારે વાત થઈ છે. પોલીસે ખૂબ ગંભીરતાથી તરત જ એક્શન લેવાનું શરૂ કર્યું. એના માટે એવું કહી શકાય કે ઘણા લોકોને જાનહાનિ થતી એ અટકી છે. હાલમાં 19 લોકો સારવાર હેઠળ છે અને 16 લોકો સંપૂર્ણ સારવાર કરીને ડિસ્ચાર્જ થયા છે. એ ઘટના પછીના જે પ્રયાસો છે એ આપણા માટે સારી બાબત છે. પોલીસ સ્ટેશનમાં ગુના પણ નોંધાણા છે. 21 આરોપીમાંથી 13 આરોપીઓ એની અટક કરી છે અને 10 દિવસ સુધીના રિમાન્ડ મળવા એ પોલીસે કરેલી રિપોર્ટના આધાર ઉપર એ ફલિત થાય છે. મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકીને રહીશની પણ અટક કરવામાં આવેલ છે અને બીજા 2 પણ ગુના એમની ઉપર થયા છે. રાજ્યની સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન અને આદેશથી નાયબ મુખ્યમંત્રીશ્રીએ પણ હર્ષભાઈ ખૂબ ગંભીરતા લીધી. એ જ દિવસે જાણ થઈને એસએમસીને તપાસ આપવાનું કામ પણ રાજ્યની સરકારે કર્યું. એટલે ક્યાંય કોઈ પણ વસ્તુ એ રાજ્યની સરકાર છુપાવવા માંગતી નથી. જે કઈ ઘટના બની છે એ ઘટના પ્રત્યે સંવેદના અને દુઃખ છે. ઉચ્ચ કક્ષાએ સીધી તપાસના આદેશ એ પણ અપાણા છે. એમના અધિકારી સાથે મયુરસિંહ સાથે પણ મારે ચર્ચા થઈ છે. તપાસના વિષયો છે, તપાસ એ આગળ કરી રહ્યા છે. 29 જેટલા લોકોને પોલીસ દ્વારા શોધીને મેડિકલ તપાસણી કરી અને જરૂરી સારવાર પણ પોલીસે શોધી ગોતીને એના પરિવારના સ્વજનને તકલીફ ન પડે એના માટે થઈને હોસ્પિટલાઇઝ પણ એ પોલીસ દ્વારા જ કરવામાં આવ્યા છે. ખૂબ ઝડપથી રાત્રે 12 વાગ્યા સુધીમાં એ એક્શન પણ લીધા, લોકોને શોધી પણ કાઢ્યા. ક્યાં ક્યાં એમણે આ પ્રકારની ચીજ વસ્તુ આપી છે એ પણ ઝડપથી પાછી લઈ લીધી. કેટલાક લોકોના ધ્યાનમાં આવ્યું એટલે કેટલાક લોકોએ કરતા લોકોને
આપણે સામૂહિક રીતે એક સમાજમાં સારું વાતાવરણ ખરું કરીને જે ઘટના બની છે એમાંથી શીખીને એને નિષેધ કરાવવા માટે પણ રાજ્યની સરકાર એ ખુલ્લા મને બધાની સાથે છે ને તૈયાર પણ છે. સાહેબ એક આખી તો એફઆઈઆર માં પણ મેન્શન કરેલું છે કે 2 થી 3 બેચીસ એ લોકોએ બનાવી હતી અને એ લોકો ઘણા સમયથી એક્ટિવ હતા. તો શું એસએમસી જે છે એ કોઈ પણ રીતે એ જે નેક્સસ છે પોલીસ સાથેનું અને આ લોકોનું એ નેક્સસ ને બસ્ટ કરશે આપણને ક્યારે ખબર પડશે કે ખરેખર પોલીસની સાથે મળીને આ લોકો હું આપના ધ્યાનમાં રહે એટલે હું આપના ધ્યાનમાં એટલે આપના પણ ધ્યાનમાં હશે કે ધોળકા અહીંયા લગભગ 2 પેટી ધોલેરા એ ધ્યાનમાં આવ્યું ધોલેરા એટલે તરત જ પોલીસે લઈ લીધી છે. કોઈ પણ રાજ્યમાં મારી વાતમાં કઈ કે છેડો હોય આખું નેક્સેસ તપાસનો વિષય છે મારા આપને અમને પણ ન ખબર હોય સ્વાભાવિક છે કે સ્વતંત્ર તપાસ થાય. હું હર્ષભાઈ જે રીતે ગંભીરતા લીધી છે સેમ દિવસે એરપોર્ટ ઉપર એસએમસી ને તપાસ આપી મને એવું લાગે છે કે એ રાજ્ય સરકારે આમાં કોઈ પણ જાતની બાંધછોડ કરવા માંગતી નથી એટલે સીધી જ તપાસ. નહીં તો અહીંની પોલીસે કામગીરી કરી રહી હતી, પકડી રહી હતી, લોકોને લાવી રહ્યા હતા. જ્યાં જ્યાં વેચાણું છે એ બોટલો પાછી લીધી છે. સૌથી મહત્વની બાબત તો એ છે કે જે આરોપી છે એની પાસેથી પોલીસ, કારણ કે આવા આરોપીઓ એ ડઠર હોય છે, પોલીસની ભાષામાં કહીએ તો ટેવાયેલા હોય છે, એમની પાસેથી પૂરેપૂરી માહિતી પણ જિલ્લા પોલીસે કઢાવી છે. કેટલી બોટલ ક્યાં વેચી, કેટલી પેટીઓ ક્યાં વેચી, કોને કોને વેચી, આ તરત ને તરત રાત્રે 12 વાગ્યા સુધીમાં કઢાવવાનું કામ પણ આપણા પોલીસ વિભાગે કર્યું છે. આપણે નેક્સેસની વાત કરી છે તો આ નેક્સેસ જ્યાં પણ જેવી રીતે હોય, રાજ્યની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર ભૂતકાળમાં પણ જે બનાવો અન્ય પ્રકારના પોલીસ વિભાગના બન્યા હોય એ નેક્સેસમાં અન્ય રાજ્યમાંથી પકડીને પણ આપણા રાજ્યની અંદર એને કાયદો અને વ્યવસ્થાનું ભાન એ કરાયું. જીતુભાઈ, ભાવનગરની અંદર આ સમગ્ર ઘટનાની અંદર એસએમસી અને ભાવનગર પોલીસે જે મુખ્ય સૂત્રધાર છે એને પકડી લીધા છે, રહીશ હોય કે ગૌતમ હોય, એ સારી વાત છે. પરંતુ એક તમને ખાલી ઉદાહરણ આપું કે ભાવનગરની અંદર એક આનંદનગરમાં રહેતો નિલેશ નૈયા નામનો વ્યક્તિ જેણે સાણંદ ચોકડી ઉપર દારૂ પીધો હતો, 4 વ્યક્તિ સાથે પીધો હતો, એ અત્યારે ભાવનગર હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યો છે. પણ બાકીના એની સાથે જે દારૂ પીનાર લોકો છે એને જ્યાં સુધી તમે સિસ્ટમ છે એ નહીં એનો સંપર્ક કરે ત્યાં સુધી મોતનો આંકડો વધવાની પૂરી શક્યતાઓ રહેલી છે. આ સિવાય જો વાત કરવામાં આવે તો અમુક લોકો દાખલ થવા માટે પીવે છે, કારણ કે આ દારૂની 120 સમથિંગ બોટલો બહાર તો ગયેલી છે, એ વાત પાકી. એટલે જ્યાં છૂટક ગયેલી છે એની સાથે પીધેલા લોકો જ્યાં સુધી સર્ટિફાઈ કરવામાં નહીં આવે કે આ વ્યક્તિ હતો ત્યાં સુધી કદાચ એવું બને કે કાલે જ સાંજે એક વ્યક્તિ આવ્યો એને અમે જોઈને જ કહી દીધું આ સવાર નહીં કાઢે. એટલે આની અસર છે, અમે એ લોકોને પૂછ્યું, આની અસર 24 કે 48 કલાક પછી શ્વાસ રૂંધાવાની થઈ રહી છે. એટલે કહેવાનો અર્થ એ છે કે જે કન્ફર્મ તો કરવું પડશે, નહીતર અચાનક દાખલ થશે. આપણે ધ્યાન દોર્યું છે, પત્રકાર મિત્રો પણ ઘણું ધ્યાન દોરે છે, એમનો અમે આભાર પણ માનીએ છીએ કે એના દ્વારા પણ પોલીસ ખૂબ આગળ વધી છે. આપણે જે ગઈકાલની ઘટના કહી છે એમાં પણ પોલીસ આગળ વધશે. પણ આપણે થોડા આપણા ધ્યાનમાં રહે એટલે માટે મિથેલોન અને ઇથોલેનના પ્રમાણો ભૂતકાળની જે ઘટનાઓ બની છે એમાં કેવા પ્રકારે વપરાણું છે, એ સમયે બનાવ્યું હોય ત્યારે કેવા પ્રકારનું બન્યું છે, કેવા પ્રકારનું એ પીવાણું છે, આ બધા ઉપર નિર્ભર કરતું હોય છે. હું તો એવો સાયન્ટિસ્ટ નથી, પણ હું જે સમજ્યો છું મીટિંગમાં અને મેં જે ચર્ચા કરી છે ને ભૂતકાળનો જે અનુભવ છે, અનુભવના આધાર ઉપર પણ ચોક્કસ જ્યારે જે ધ્યાનમાં આવે છે એની આસપાસમાં પણ તપાસ એ પોલીસ કરી રહી છે, એમને પણ ગોતી રહ્યા છે. અને હું પણ વિનંતી કરું છું, કલેક્ટરે પણ કરી છે, આમાં શરમાયા વગર આપણે કઈ આનું સેવન થયું હોય તો હોસ્પિટલમાં જઈને આપણે તપાસ કરેલી. ઘણી વખત એની ઇમ્યુનિટી પાવર પણ સારો હોય તો કદાચ અત્યારે આપણે ન દેખાય, પણ ભવિષ્યમાં પણ આ ન બને એમના માટે થઈને તમે જે જાગૃતતા પત્રકાર મિત્રોએ દાખવી છે એના આધાર ઉપર પણ આપણા આ બાબતની કોઈ હોય તો તરત જ સંપર્ક કરે પોલીસનો. પોલીસ એમની બાબતોને સામાજિક રીતે પણ મુશ્કેલી ન પડે એની પણ ચિંતા કરીને, હા, આરોપીને નહીં છોડવામાં આવે, પણ કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિને સામાજિક પણ મુશ્કેલી ન પડે આ માટેનો પણ સહકાર એ પોલીસ આપી રહી છે અને આ પણ આપી રહ્યા છે. રજા અત્યારે અપાઈ રહી છે, પણ જે રજા આપવાનો સંખ્યા છે એ તાત્કાલિક ઘટે એના માટેના પ્રયત્ન છે. ના ના, જરા પણ નહીં. એટલે એટલા માટે એ રોકવું પડશે. રજા તાત્કાલિક હું આપના ધ્યાને મૂકું, કારણ કે આ જે દર્દીઓ છે એને અસર લાંબા કલાકો. હું આપના ધ્યાને મૂકું, કોઈ રિપોર્ટ વગર રજા આપી શકાતી નથી. રિપોર્ટ ઓન રેકોર્ડ હોય છે. સંપૂર્ણ સ્વસ્થતાની પરિસ્થિતિમાં જ ત્યાં હોસ્પિટલ એ રજા આપતી હોય છે. છતાં તમે કીધું છે ત્યારે ડીપમાં જશું, પણ ક્યારેય લોકોને
આપણે સામૂહિક રીતે એક સમાજમાં સારું વાતાવરણ ખરું કરીને જે ઘટના બની છે એમાંથી શીખીને એને નિષેધ કરાવવા માટે પણ રાજ્યની સરકાર એ ખુલ્લા મને બધાની સાથે છે ને તૈયાર પણ છે. સાહેબ એક આખી FIR માં પણ મેન્શન કરેલું છે કે 2 થી 3 બેચીસ એ લોકોએ બનાવી હતી અને એ લોકો ઘણા સમયથી એક્ટિવ હતા. તો શું એસએમસી જે છે એ કોઈ પણ રીતે એ જે નેક્સસ છે પોલીસ સાથેનું અને આ લોકોનું એ નેક્સસ ને બસ્ટ કરશે? આપણને ક્યારે ખબર પડશે કે ખરેખર પોલીસની સાથે મળીને આ લોકો હું આપના ધ્યાનમાં રહે એટલે સિનિયર ઓફિસર્સ હું આપના ધ્યાનમાં એટલે આપના પણ ધ્યાનમાં હશે કે ધોળકા અહીંયા લગભગ 2 પેટી ધોલેરા એ ધ્યાનમાં આવ્યું. ધોલેરા એટલે તરત જ પોલીસે લઈ લીધી છે. કોઈ પણ રાજ્યમાં મારી વાતમાં કઈ કે છેડો હોય આખું નેક્સેસ તપાસનો વિષય છે. મારા આપને અમને પણ ન ખબર હોય, સ્વાભાવિક છે કે સ્વતંત્ર તપાસ થાય. હું હર્ષભાઈ જે રીતે ગંભીરતા લીધી છે, સેમ દિવસે એરપોર્ટ ઉપર એસએમસી ને તપાસ આપી. મને એવું લાગે છે કે એ રાજ્ય સરકારે આમાં કોઈ પણ જાતની બાંધછોડ કરવા માંગતી નથી, એટલે સીધી જ તપાસ. નહીં તો અહીંની પોલીસે કામગીરી કરી રહી હતી, પકડી રહી હતી, લોકોને લાવી રહ્યા હતા. જ્યાં જ્યાં વેચાણું છે એ બોટલો પાછી લીધી છે. સૌથી મહત્વની બાબત તો એ છે કે જે આરોપી છે એની પાસેથી પોલીસ, કારણ કે આવા આરોપીઓ એ ડઠર હોય છે, પોલીસની ભાષામાં કહીએ તો ટેવાયેલા હોય છે. એમની પાસેથી પૂરેપૂરી માહિતી પણ જિલ્લા પોલીસે કઢાવી છે. કેટલી બોટલ ક્યાં વેચી, કેટલી પેટીઓ ક્યાં વેચી, કોને કોને વેચી, આ તરત ને તરત રાતે 12 વાગ્યા સુધીમાં કઢાવવાનું કામ પણ આપણા પોલીસ વિભાગે કર્યું છે. આપણે નેક્સેસની વાત કરી છે, તો આ નેક્સેસ જ્યાં પણ જેવી રીતે હોય, રાજ્યની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર ભૂતકાળમાં પણ જે બનાવો અન્ય પ્રકારના પોલીસ વિભાગના બન્યા હોય, એ નેક્સેસમાં અન્ય રાજ્યમાંથી પકડીને પણ આપણા રાજ્યની અંદર એને કાયદો અને વ્યવસ્થાનું ભાન એ કરાયું. જીતુભાઈ, ભાવનગરની અંદર આ સમગ્ર ઘટનાની અંદર એસએમસી અને ભાવનગર પોલીસે જે મુખ્ય સૂત્રધાર છે એને પકડી લીધા છે, રહીશ હોય કે ગૌતમ હોય, એ સારી વાત છે. પરંતુ એક તમને ખાલી ઉદાહરણ આપું કે ભાવનગરની અંદર એક આનંદનગરમાં રહેતો નિલેશ નૈયા નામનો વ્યક્તિ, જેણે સાણંદ ચોકડી ઉપર દારૂ પીધો હતો, 4 વ્યક્તિ સાથે પીધો હતો, એ અત્યારે ભાવનગર હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યો છે. પણ બાકીના એની સાથે જે દારૂ પીનાર લોકો છે એને જ્યાં સુધી તમે સિસ્ટમ છે એ નહીં એનો સંપર્ક કરે ત્યાં સુધી મોતનો આંકડો વધવાની પૂરી શક્યતાઓ રહેલી છે. આ સિવાય જો વાત કરવામાં આવે તો અમુક લોકો દાખલ થવા માટે પીએ છે, કારણ કે આ દારૂની 120 સમથિંગ બોટલો બહાર તો ગયેલી છે, એ વાત પાકી. એટલે જ્યાં છૂટક ગયેલી છે એની સાથે પીધેલા લોકો જ્યાં સુધી સર્ટિફાઈ કરવામાં નહીં આવે કે આ વ્યક્તિ હતો, ત્યાં સુધી કદાચ એવું બને કે કાલે જ સાંજે એક વ્યક્તિ આવ્યો એને અમે જોઈને જ કહી દીધું આ સવાર નહીં કાઢે. એટલે આની અસર છે, અમે એ લોકોને પૂછ્યું, આની અસર 24 કે 48 કલાક પછી શ્વાસ ઊંધાવાની થઈ રહી છે. એટલે કહેવાનો અર્થ એ છે કે જે કન્ફર્મ તો કરવું પડશે, નહીતર અચાનક દાખલ થશે. આપણે ધ્યાન દોર્યું છે, પત્રકાર મિત્રો પણ ઘણું ધ્યાન દોરે છે. એમનો અમે આભાર પણ માનીએ છીએ કે એના દ્વારા પણ પોલીસ ખૂબ આગળ વધી છે. આપણે જે ગઈકાલની ઘટના કહી છે એમાં પણ પોલીસ આગળ વધશે. પણ આપણે થોડા આપણા ધ્યાનમાં રહે એટલે માટે મિથેલોન અને ઇથોલેનના પ્રમાણો ભૂતકાળની જે ઘટનાઓ બની છે એમાં કેવા પ્રકારે વપરાણું છે, એ સમયે બનાવ્યું હોય ત્યારે કેવા પ્રકારનું બન્યું છે, કેવા પ્રકારનું એ પીવાણું છે, આ બધા ઉપર નિર્ભર કરતું હોય છે. હું તો એવો સાયન્ટિસ્ટ નથી, પણ હું જે સમજ્યો છું મિટિંગમાં અને મેં જે ચર્ચા કરી છે ને ભૂતકાળનો જે અનુભવ છે, અનુભવના આધાર ઉપર પણ ચોક્કસ જ્યારે જે ધ્યાનમાં આવે છે એની આસપાસમાં પણ તપાસ એ પોલીસ કરી રહી છે, એમને પણ ગોતી રહ્યા છે. અને હું પણ વિનંતી કરું છું, કલેક્ટરે પણ કરી છે, આમાં શરમાયા વગર આપણે કઈ આનું સેવન થયું હોય તો હોસ્પિટલમાં જઈને આપણે તપાસ કરેલી. ઘણી વખત એની ઇમ્યુનિટી પાવર પણ સારો હોય તો કદાચ અત્યારે આપણે ન દેખાય, પણ ભવિષ્યમાં પણ આ ન બને એમના માટે થઈને તમે જે જાગૃતતા પત્રકાર મિત્રોએ દાખવી છે એના આધાર ઉપર પણ આપણા આ બાબતની કોઈ હોય તો તરત જ સંપર્ક કરે પોલીસનો. પોલીસ એમની બાબતોને સામાજિક રીતે પણ મુશ્કેલી ન પડે એની પણ ચિંતા કરીને, હા, આરોપીને નહીં છોડવામાં આવે, પણ કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિને સામાજિક પણ મુશ્કેલી ન પડે આ માટેનો પણ સહકાર એ પોલીસ આપી રહી છે અને આ પણ આપી રહ્યા છે. રજા અત્યારે અપાઈ રહી છે, પણ જે રજા આપવાનો સંખ્યા છે એ તાત્કાલિક ઘટે એના માટેના પ્રયત્ન છે. એટલે ના, જરા પણ નહીં. એટલે એટલા માટે એ રોકવું પડશે રજા તાત્કાલિક. હું આપના ધ્યાને કારણ કે આ જે દર્દીઓ છે એને અસર લાંબા કલાકો. હું આપના ધ્યાને મૂકું, કોઈ રિપોર્ટ વગર રજા આપી શકાતી નથી. રિપોર્ટ ઓન રેકોર્ડ હોય છે. સંપૂર્ણ સ્વસ્થતાની પરિસ્થિતિમાં જ ત્યાં હોસ્પિટલ એ રજા આપતી હોય છે, છતાં પકડીને દાખલ કરાવી રહી છે.
એની સારવાર કરાવેલી છે, શોધી રહી છે. તમે પણ કેટલીક વાતો કરી છે, એમાંથી પણ શોધવાનો પ્રયાસ કરીશું. ત્યારે આ પ્રકારનું મને એવું લાગે છે કે કોઈ ગેરમાર્ગે ન રહે એટલે હું વાત કરું છું કે આ પ્રકારનું ક્યાંય પણ પોલીસ અથવા તો અમારો વિભાગ સટી હોસ્પિટલ આ બધાની બાબતોની અંદર આપણે મને એવું લાગે છે કે ખોટી કોઈ માહિતીના આધાર ઉપર આ પ્રકારની વાત ન ફેલાય જેનાથી એના પરિવારને ચિંતા થાય. ચોક્કસ આપના ધ્યાનમાં હોય તો અમારું ધ્યાન દોરો, પોલીસનું ધ્યાન દોરો. આવું થયું છે તો એની પર પણ અમે એક્શન લેવા તૈયાર છે. આવું લગભગ સંભવ નથી, કારણ કે આવી ગંભીરતા આખી રાજ્ય સરકારે લીધી છે અને હજી પણ એ ગંભીરતા પૂર્વક જ રાજ્ય સરકાર આગળ મેં અગાઉ કહ્યું કે અલગ અલગ રીતે આ ઘટનાને જો મૂલવા જઈશું તો હું રાજનીતિ કરવા માંગતો નથી. કોના વખતે ક્યાં કેવું શું બન્યું, ગૃહમંત્રીએ જે તરત ઝડપથી નિર્ણય લીધો છે, જે રીતે પોલીસે રાતે રાતે આ ઘટનામાં લોકોને શોધીને દવાખાનામાં દાખલ કર્યા છે, ધરપકડો કરી છે, આ જે સરકારનું કમિટમેન્ટ બતાવે છે. રાજનીતિ કરવાના બદલે સાથે મળીને આપણે કામ કરીએ. અને હું તો વિનંતી કરું છું, એ પણ અમારા સાથી મિત્રો છે. સમાજ વ્યવસ્થા, સમાજના એડમિનિસ્ટ્રેશનો, સમાજની પોલીસ વ્યવસ્થાઓ વગર એકાબીજી વગર કોઈ વ્યવસ્થા ચાલવા નથી. આપ પણ જાણો છો, કોઈ જગ્યાએ કોઈ ઘટના રાજ્યમાં બની, એ કોઈ વ્યક્તિ, સમૂહ કે અધિકારી દ્વારા બની તો એના ઉપર ચોક્કસ પગલાં લેવાય. પણ સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર, સમગ્ર રાજ્યનો પોલીસ બેડો એના ઉપરના આ પ્રકારના આરોપો, હું એકવાર કહું છું, કોઈ કરે છે અને રાજ્ય સરકાર છોડવા માંગતી નથી. એ ચાહે અધિકારી હોય, પદાધિકારી હોય, ચાહે આરોપી હોય, ચાહે કોઈ પણ કક્ષાના અધિકારી હોય, એ તપાસના વિષયો છે. તપાસના અંતે જે પણ આવશે એમાં સખ્તાઈથી રાજ્ય સરકારે કામ કરી રહી છે અને કરશે. પણ આપણે સાથે મળીને સામાજિક વાતાવરણ પણ ન ઢોળાય. આનું પણ સામૂહિક રીતે આપણે જો ધ્યાન રાખીએ તો મને એવું લાગે છે કે સમાજમાં આ પ્રકારના દૂષણોને સારી રીતે ડામી શકીશું અને બધા જ લોકો જે કર્યું છે એના ઉપર ચોક્કસ એક્શન લઈએ. પણ સામૂહિક રીતે સમૂહમાં હું પત્રકારો છો અને કોઈ ઘટના બની છે કોઈ વ્યક્તિનું, હું સામૂહિક પત્રકારોને કહી દઉં, મને લાગે કે બધાના મોરલ ઉપર અસર થતી હોય છે. બધા તંત્રનું, પોલીસ તંત્રનું પણ મોરલ જળવાય અને સાથે સાથે જે નશ્યત જ્યારે આ પ્રકારની કરી છે એને નશ્યત પણ થાય. આ પ્રકારના અભિગમ સાથે રાજ્ય સરકાર આગળ વધી છે. જીતુભાઈ, એન્ટીડોટ તરીકે ફોમોફિઝોલ ઇન્જેક્શન આપવાનું હોય છે. આપણી પાસે નહોતા, ગઈકાલે સાંજે મુંબઈથી આવી ગયા છે, પરંતુ એક ઇન્જેક્શનની કિંમત 9000 રૂપિયા જેટલી છે. પ્રાઇવેટમાં અત્યારે અવેલેબલ નથી. લોકોની માંગ છે આપના તરફથી પ્રાઇવેટમાં પણ આ ઇન્જેક્શન ફ્રીમાં મળી શકે તેવી. 5 થી 6 ઇન્જેક્શન એક દર્દીને આપવા પડતા હોય છે, અથવા તો ઇથેનોલ આપતા હોય છે, આલ્કોહોલ વાળું. નહીં, પ્રાઇવેટ ઇન્જેક્શન મળી રહે તેની માટે આપણે ધ્યાન દોર્યું છે, ધ્યાન રાખી. પ્રાઇવેટમાં ઘટના પૂરતા આપી શકાય. પ્રાઇવેટમાં સરકાર દરેક વખતે આપી ન શકે. કોઈ ઘટના બની હોય ને કોઈને જરૂર હોય તો એ કોઈ પણ જાતના દવાની સ્થિતિની અંદર કે ઇન્જેક્શનો હોય કે દવા હોય એના માટે રાજ્ય સરકાર કોને એકવાર વિનંતી કરીએ છીએ કે અમારે ત્યાં સટી હોસ્પિટલમાં આ પ્રકારની ઉપલબ્ધતા અમે પ્રાપ્ત કરી છે. એમના માટે થઈને ક્યારેય કોઈને મુશ્કેલી પડે, સામાન્ય દર્દીને પણ, આ તો આ ઘટના છે, એવું ક્યારેય સરકાર ઈચ્છે નહીં. એટલા માટે જ્યારે જે જરૂર છે એ જરૂર એમને ચોક્કસ આપીએ. પણ પ્રાઇવેટમાં એ બધાને આપણે આપી દઈએ આવું કદાચ કાયદાકીય પણ સંભવ ન હોય છે. એ લોકોને આપી શકીએ પણ પરમેનન્ટ એવું બનતું આપણે વાત કરીએ. એક વિનંતી છે મારી કે ક્યારેક સાંભળેલું, કહેલું, કોઈએ કહેલું ડિટેલમાં તપાસ કરીને અમને કહો કે આ દર્દીને ઇન્જેક્શનની જરૂર હતી, ઇન્જેક્શન નથી, તો ચોક્કસ સરકાર એમાં તૈયાર છે. પણ કીધેલું, સાંભળેલું, કહેલું, કોઈએ ઉપસાવેલું, આમાં આ સમય એવો નથી કે એમાં આપણે આવીએ. જીતુભાઈ, ભાવનગરના એસપી ના કડક વલણ અને એમની સ્ટ્રિક્ટનેસ ના લીધે આ ઘટના બની છે, તમારું શું માનવું? બધા તપાસના વિષયો છે. મેં કહ્યું એમ પોલીસ તંત્ર, પોલીસનું કામ સમાજની વ્યવસ્થામાં આ પ્રકારની ડામીઓ દૂર કરવાનું અને ડામવાનું કામ, આ પ્રકારની કમીઓ એ હંમેશા જિલ્લા પોલીસ પણ કરી રહી છે, પોલીસ તંત્ર પણ કરી રહી છે, રાજ્યમાં પણ કરે છે. છતાં પણ કોઈ આ પ્રકારની પ્રવૃત્તિ કરે, ક્યારેક કોઈ આ પ્રકારની વાત આપણે કરીશું, ઘણી બધી લાંબી વાત થઈ શકે, તો એ માણસને આપણે સજા આપીને ભવિષ્યમાં ન બને એના માટેના પગલાઓ લઈએ. અને ખબર હોય છતાં પણ આવું પ્રકારનું થયું હોય તો એમાં સખ્તાઈ કરીએ. માણસ રસ્તો કરતો હોય છે આપણે, એટલે જ મેં કહ્યું કે આપણે સામૂહિક રીતે આ પ્રકારની એક વ્યવસ્થાઓ આપણે કરીએ કે આપણું ધ્યાન દોરીને નિશ્ચિત કરવાનો પ્રયાસ કરીએ. છેલ્લો સવાલ
એક છેલ્લો સવાલ સર, આ જે મિથેનોલ લીક થાય છે મેઇનલી ઇન્ડસ્ટ્રીઝમાંથી 2022 વખતે પણ એવું કહેવામાં આવ્યું હતું કે અમે સ્ટ્રિક્ટ એક્શન લઈશું. સરકારે કીધું હતું કે મિથેનોલ જે છે ઇન્ડસ્ટ્રીયલ કન્ઝમ્પશન માટે છે, એ હ્યુમન કન્ઝમ્પશન માટે ન જાય એના માટેના સરકારે જે તે સમયે કીધું હતું કે અમે લોકો પૂરા પ્રયાસ કરીશું કે ન જાય. તેમ છતાં પણ અત્યારે ફરીથી લીક થઈને લોકો સુધી પહોંચ્યું છે. એના માટેના સાહેબ શું એટલે કોન્ક્રીટ સ્ટેપ શું લેશે સરકાર સર? એ વખતે કહ્યું હતું ત્યારે પણ લીધા છે. આખી સિસ્ટમમાં કોઈને કોઈ રીતે બધા જોડાયેલા હોય છે. સિસ્ટમમાંથી ક્યાં લીકેજીસ કોને ત્યાંથી થયું છે પણ તપાસનો વિષય છે. પણ અન્ય લોકોના ન મળે એના માટેથી ભૂતકાળમાં પણ વ્યવસ્થા કરી છે અને આ વખતે પણ ક્યાંથી કેવી રીતે થયું એ તપાસ કરીને એ પ્રકારનું ન મળે એના માટેની પણ વ્યવસ્થાઓ કરીશું. પણ કાયદો, વ્યવસ્થાઓ, નીતિ નિયમ આ બધું તો છે જ, છતાં તમે જાણીએ છીએ કે આ પ્રકારની જે પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એ કોઈને કોઈ રીતે ક્યાંક જગ્યા કાઢે ત્યારે જગ્યા પૂરવાનું કામ આપણે કરતા હોઈએ છીએ અને ભૂતકાળમાં પણ કીધું છે. હવે પણ આગામી સમયમાં પણ તપાસના અંતે જે નીકળશે એમાં કરીશું. સર, હિન્દુભાઈ,